નમસ્કાર મિત્રો. ઇંગ્લિશમાં ઘણા લોકોને આ સમસ્યા છે, તમને પણ હશે કે સર કોઈ જગ્યાએ ઇંગ્લિશમાં લખ્યું હોય એને વાંચીને સમજવું કઈ રીતે, એને યાદ કઈ રીતે રાખવું. તો એ સમસ્યાનું સમાધાન આજે તમને કરી આપીશ. આજે નીચે ફકરો લખેલો છે, એને સમજીને મગજમાં ગોઠવવું કઈ રીતે, બરાબર છે, એનું ટાઇટલ હેડિંગ કઈ રીતે આપવું, યાદ કઈ રીતે રાખવું, એ બધું જ તમને આવડશે. ધીમે ધીમે સમજવાનો પ્રયત્ન કરીએ. ચોક્કસથી ધ્યાનથી જોજો, મજા આવશે. સૌથી પહેલાં અહીંયા એક તમે જોઈ શકો છો, એક પેરેગ્રાફ આપેલો છે, એક ફકરો આપેલો છે. એને સૌથી પહેલાં વાંચવાનો પ્રયત્ન કરો, બરાબર છે. મારી સાથે સાથે વાંચવાનો પ્રયત્ન કરો, પછી આપણે સમજીએ કે ફકરામાં શું શું છે અને યાદ કઈ રીતે રાખવું. તો સૌથી પહેલાં જુઓ, હું એક એક લાઈન વાંચીશ, બરાબર છે. જો પહેલાં તો પૂર્ણ વિરામ ક્યાં આવે છે, તો અહીંયા છે પૂર્ણ વિરામ, પહેલું ટપકું અહીંયા છે, એટલે આ પહેલી લાઈન આપણે વાંચીએ છીએ. તો તમે પણ મારી સાથે સાથે વાંચી શકો છો, બરાબર છે. જુઓ, કુલ કેટલી લાઈનો છે? આ લાઈન પહેલી છે, એક લાઈન છે, પછી બીજી લાઈન અહીંયાથી શરૂ થાય છે, ક્યાં સુધી છે પૂર્ણ વિરામ તમે જોઈ શકો છો, આ બીજી લાઈન છે, બરાબર છે. ત્રીજી લાઈન અહીંયાથી ચાલુ થાય છે રીડિંગ, અને એ ક્યાં સુધી છે પૂર્ણ વિરામ જોઈ શકો છો, અહીંયા સુધી છે. તો આ રીતે આપણે લાઈનો સમજીશું. કુલ આટલો જ ફકરો છે, ટેન્શન ના લો, ધીમે ધીમે સમજીશું. તો સૌથી પહેલાં ચલો વાંચીએ. ચલો વાંચવાનો પ્રયત્ન કરો. ક્યાં સુધી વાંચવાનું છે? બરાબર છે, અહીંયા સુધી વાંચવાનું છે. ચલો વાંચો. રીડિંગ ઇઝ અ ગ્રેટ વે ટુ ઇમ્પ્રૂવ યોર માઇન્ડ એન્ડ બોડી. ટેન્શન ના લો, ખાલી વાંચો. રીડિંગ ઇઝ અ ગ્રેટ વે ટુ ઇમ્પ્રૂવ યોર માઇન્ડ એન્ડ બોડી. તો જુઓ, પહેલાં તો કંઈક રસ્તાની વાત કરી છે. ગ્રેટ વે એક સારો રસ્તો છે. શાની વાત છે? રીડિંગની વાત છે. ચલો એટલું તો આપણને ખબર પડી ગઈ કે રીડિંગ શું છે. ચલો આગળ સમજીએ, બધું સમજીશું આપણે. ચલો પહેલાં વાંચવાની પ્રેક્ટિસ કરો, પછી આપણે સમજીએ કે આ ફકરો શું કહે છે, શાના વિશે છે. ઇટ કેન બૂસ્ટ, ચલો વાંચો. ઇટ કેન બૂસ્ટ યોર બ્રેઇન પાવર, રિડ્યુસ સ્ટ્રેસ, enhance your memory and improve your sleep quality. ટેન્શન નહીં લેતા, ફરીથી 2-3 વાર આ વિડીયો પાછો લઈને સાંભળો, ડઝન્ટ મેટર. પ્રેક્ટિસ કરો, ફરીથી એકવાર વાંચો. ચલો. ઇટ કેન બૂસ્ટ યોર બ્રેઇન પાવર, રિડ્યુસ સ્ટ્રેસ, enhance your memory એન્ડ ઇમ્પ્રૂવ યોર સ્લીપ ક્વોલિટી. તો તમને અંદાજ આવી જવું જોઈએ કે આ તમારો બ્રેઇન પાવર, સ્ટ્રેસ, મગજ પર સ્ટ્રેસ, તણાવ ઘટાડવાની વાત છે, ઘટાડવાની વાત છે, એવું કંઈક છે. મતલબ ફાયદો છે રીડિંગનો, એ અહીંયા કહે છે. ચલો આગળ સમજીએ શું છે રીડિંગ. અને ક્યાં સુધી વાંચવાનું છે? અહીંયા સુધી વાંચવાનું છે, બરાબર છે. જોઈ લો. રીડિંગ કેન ઓલ્સો expand your vocabulary, improve your writing skills and increase your knowledge and creativity. મતલબ તમને અંદાજ આવી ગયો કે વોકેબ્યુલરી, આપણા શબ્દો વધે એની કંઈક વાત છે, લખવાનું કંઈક સુધરે, નોલેજ વધે, ક્રિએટિવિટી એની કંઈક વાત છે. મતલબ આ પણ ફાયદાઓની જ વાત છે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ આ શું છે, ક્યાં સુધી છે જોઈએ, અહીંયા સુધી છે. Reading is not only good for your personal development, but also for your social and emotional well-being. મતલબ અહીંયા પણ ફાયદાની જ વાત છે, રીડિંગના ફાયદાની જ વાત છે, બરાબર છે. ત્રીજો ફાયદો, અને આગળ સમજીએ. બોલો આ શું છે? જોઈ શકો છો અહીંયા શું છે. રીડિંગ કેન હેલ્પ યુ ટુ એમ્પથાઇઝ વિથ અધર્સ, understand different perspective and communicate better. તો અહીંયા પણ રીડિંગનો ફાયદો જ છે કે રીડિંગથી તમે બીજા જોડે વાત સારી કરી શકો છો. એમનો શું વ્યૂ છે, એમનો શું માનવું છે એ સમજી શકાય છે, વાતો બરાબર કરી શકાય છે. રીડિંગ સમજીને બીજા વ્યક્તિને પણ સમજી શકાય છે. તો આ જે બધી વસ્તુઓ તમે જોઈ, અહીંયા શું છે?
આનો આઈડિયા શું છે? સૌથી પહેલાં તો આ બધું જે છે આ શાના વિશે છે? તો તમે એક શબ્દ ખબર પડશે, એ છે રીડિંગ. આ શાની વાત છે? રીડિંગની વાત છે. પહેલું સૌથી પહેલાં રીડિંગની વાત છે. યાદ કઈ રીતે રાખવું, સમજવું કઈ રીતે? તો રીડિંગ શું છે એ અહીંયા આપેલું છે અને રીડિંગના ફાયદા એના વિશે વાત છે. હવે તમારે ધીમે ધીમે બધા શબ્દો અલગ અલગ પકડવાના, સમજવાનું, લખતા જવાનું, શબ્દો તમને આવડશે, ખબર પડવા માંડશે. જો પહેલું વાક્ય સમજો. ચલો, આ શું છે? રીડિંગ શું છે? રીડિંગ ઇઝ અ ગ્રેટ વે. એક બહુ જ જબરજસ્ત રસ્તો છે. સમજો, એ ગ્રેટ વે છે, એક સરસ રસ્તો છે, બરાબર છે, લાભકારક રસ્તો છે. ટુ ઇમ્પ્રૂવ યોર માઇન્ડ એન્ડ બોડી. ઇમ્પ્રૂવ એટલે સુધારવું, બરાબર છે. શું સુધારવાની વાત છે? ટુ ઇમ્પ્રૂવ યોર માઇન્ડ. ઇમ્પ્રૂવ પછી ઇમ્પ્રૂવ યોર માઇન્ડ, તમારું મગજ સુધારવાની વાત છે, અને બોડી. બંને આનાથી સુધરી શકે, બરાબર છે. એવો રસ્તો છે. તમારું શરીર અને મગજ આ બંને સાથે એકદમ સરસ રીતે તમને સુધારવામાં મદદ કરી શકે છે. ચલો આગળ સમજીએ શું છે. વ્યાસાની વાત છે. ઇટ કોના માટે વાપરે છે? આગળ રીડિંગનું વાક્ય હતું, રીડિંગની વાત છે. રીડિંગ શું છે? હવે એના ફાયદાની વાતો છે, બરાબર છે. તો પહેલો ફાયદો શું છે? વાંચી લો. શું છે પહેલો ફાયદો? હવે આને આપણે અલગ અલગ લાઇનમાં લઈ લઈએ, બરાબર છે. આને સમજીએ. ઇટ કેન, ચલો સમજવાનો ટ્રાય કરીએ. શું કરી શકે? ઇટ કેન સૌથી પહેલાં તો બૂસ્ટ યોર બ્રેઇન પાવર. પછી અલ્પવિરામ છે તો આને નીચે લઈ લઈએ અને આને પણ નીચે લઈ લઈએ. તો આ રીતે તમારું વાક્ય જોઈ શકો છો. ઇટ કેન, રીડિંગ શું કરી શકે? બૂસ્ટ યોર બ્રેઇન પાવર. બૂસ્ટ એટલે વધારવું, બરાબર છે. તમારો બ્રેઇન પાવર, મગજની શક્તિ છે, બૂસ્ટ કરે, એમાં વિકાસ થાય, વિકસે. બીજું શું છે? રિડ્યુસ સ્ટ્રેસ. તમારો તણાવ છે, મગજનો તણાવ, ટેન્શન ઘટે, રિડ્યુસ થશે. એન્હાન્સ યોર મેમરી. હવે જુઓ, મેમરીની વાત છે, તમારી જે યાદશક્તિ છે એની વાત છે. તો શું થશે? ઓફકોર્સ વધશે. તો અહીંયા એન્હાન્સ શબ્દ વાપર્યો છે, મતલબ ઇન્ક્રીઝ થશે, વધશે, એવો અર્થ નીકળે છે, બરાબર છે. અને ચોથું, ઇમ્પ્રૂવ યોર સ્લીપ ક્વોલિટી. તમારી જે સ્લીપ, ઊંઘવાની જે ક્વોલિટી છે, બરાબર છે, ક્વોલિટી એટલે ગુણવત્તા. તો તમારી જે ગુણવત્તા છે એ સુધારશે. તો જુઓ અહીંયા શાની વાત છે? મોસ્ટલી તમે જુઓ તો તમારા મગજની વાત છે અને શરીરની વાત છે. તો પહેલાં મેં તમને કીધું, સૌથી પહેલું જે વાક્ય હતું, રીડિંગ શું છે? યાદ રાખો, રીડિંગ શું છે? એક ગ્રેટ રસ્તો છે, એક સરસ રસ્તો છે. મગજ અને બોડી બંને સુધરે. કઈ રીતે સુધરે? તો એની વાત અહીંયા કરેલી છે કે તમારા મગજનો જે બ્રેઇનનો પાવર છે એ વધશે, બૂસ્ટ થશે. મગજની વાત થઈ. શરીરને ફાયદો થઈ શકે. તમારું સ્ટ્રેસ, તમારું મગજનો તણાવ છે એ ઘટે તો શરીર ઓટોમેટિકલી હળવું ફૂલ થશે, યાદશક્તિ વધશે અને ઊંઘવાની જે ગુણવત્તા છે એ સુધરશે. તો ચલો એની વાત થઈ ગઈ. આ પહેલો ફાયદો છે. ચલો આગળ સમજીએ બીજું શું છે આમાં. હવે જુઓ, રીડિંગના બીજા ફાયદા શું છે એ સમજીએ. તો એ લાઈન છે અહીંયાથી માંડીને ક્યાં સુધી છે? અહીંયા સુધી. તો ચલો સમજીએ આ શું છે. સૌથી પહેલાં રીડિંગ કેન ઓલ્સો એક્સપાન્ડ. હવે રીડિંગ કેન, હવે જુઓ, રીડિંગ, અહીંયા રીડિંગ લખ્યું છે, અહીંયા પહેલામાં ઇટ લખ્યું તો અહીંયા રીડિંગ લખ્યું છે. રીડિંગ કેન શું કરી શકે? ઓલ્સો. રીડિંગ બીજું પણ શું કરી શકે? રીડિંગ કેન ઓલ્સો પહેલો ફાયદો છે એક્સપાન્ડ યોર વોકેબ્યુલરી, બરાબર છે. ત્રીજો ફાયદો છેલ્લે લઈ લઈએ આ રીતે. અને યસ, જુઓ આટલું વાક્ય તમારું બનશે. હવે આને સમજીએ. રીડિંગ કેન ઓલ્સો, રીડિંગ બીજું શું કરી શકે? આ પણ કરી શકે. રીડિંગ કેન ઓલ્સો એક્સપાન્ડ યોર વોકેબ્યુલરી. હવે જો બોલવાની, તમારા શબ્દોની, બરાબર છે, તમારું નોલેજ, એની વાત છે. એમાં શું ફાયદો થાય? તો રીડિંગ કરવાથી તમારી વોકેબ્યુલરી, તમારા શબ્દો તમે જે વાપરો છો, બરાબર છે, એની જે તમારા મગજમાં જે શબ્દકોશ છે, શબ્દોનું જ્ઞાન છે, વોકેબ્યુલરી, જે શબ્દો વાપરો છો એ એક્સપાન્ડ થશે. હવે એક્સપાન્ડ એટલે વિચારો, એક્સપાન્ડ એટલે ઇન્ક્રીઝ થવું, વધવું. એક્સપાન્ડ છે, એન્હાન્સ શબ્દ પણ પહેલાં આવી ગયો છે. આ બધા વધારવા માટે જ વપરાય છે. તો તમારી વોકેબ્યુલરી, શબ્દોનું શબ્દ ભંડોળ તમારું વધશે. હવે જુઓ, ઇમ્પ્રૂવ શબ્દ આવ્યો. તમારી લખવાની, રાઇટિંગ સ્કિલ્સ, તમારી લખવાની જે સ્કિલ છે એ સ્કિલ તમારી વધશે. લખવાની ટેકનિક તમારી છે એ સુધરશે, સારું લખી શકશો. ફરીથી જુઓ, ઇન્ક્રીઝ યોર નોલેજ એન્ડ ક્રિએટિવિટી. તમારું નોલેજ, જ્ઞાન અને ક્રિએટિવિટી, જે કલાત્મકતા છે, કળાત્મકતા છે, એ તમારી વધશે, ક્રિએટિવિટી વધશે,
બરાબર છે. તો લખવામાં ક્રિએટિવિટી આવશે, અલગ અલગ શબ્દો વાપરીને સરસ રીતે લખી શકશો, તો આપણે એનો જ ફાયદો છે. ચલો આગળ સમજીએ. હવે તમારો પોતાનો ડેવલપમેન્ટ શું છે. હવે અહીંયા કયો શબ્દ વાપર્યો છે આગળ સમજીએ. ચલો નેક્સ્ટ ફકરો કેટલો છે, જે વાક્ય છે એ ક્યાં સુધી છે, અહીંયા સુધી છે. બરાબર છે. હવે આ શું કહે છે કે તમારો પોતાનો ફાયદો, શરીરને લગતો ફાયદો થઈ ગયો, મગજને લગતો ફાયદો થઈ ગયો, શબ્દો વધી ગયા, નોલેજ વધી ગયું. ખાલી તમારા માટે જ નહીં, બરાબર છે, પણ તમે બીજા સાથે સમાજમાં સારી રીતે, બરાબર છે, એની લાગણીઓને, બીજા બધાની લાગણીઓને સમજી શકો, એ પણ ફાયદો તમને થાય. તો એની વાત છે. તો એને સમજીએ. રીડિંગ શું છે? રીડિંગ ઇઝ ગુડ. પણ અહીંયા શું લખ્યું છે? નોટ ઓનલી, અને બીજું વાપર્યું છે બટ ઓલ્સો. નોટ ઓનલી બટ ઓલ્સો જોડે વપરાય છે કે માત્ર આ નહીં, આ વસ્તુ પણ ફાયદો થશે. બરાબર છે. તો રીડિંગ માત્ર શું છે? નોટ ઓનલી ગુડ ફોર યોર પર્સનલ ડેવલપમેન્ટ. તમારું પોતાનું પર્સનલ ડેવલપમેન્ટ, પોતાનો વિકાસ જે છે, બરાબર છે, એના માટે જ નહીં, બટ ઓલ્સો, પરંતુ યોર સોશિયલ એન્ડ ઇમોશનલ વેલબિંગ. વેલબિંગ એટલે તમે પોતે, તમારું જે સ્વાસ્થ્ય છે, બરાબર છે, બધી રીતે તમે સરસ સારા હોવ, એને વેલબિંગ કહેવાય છે. બરાબર છે. તો તમારું સામાજિક રીતે, બરાબર છે, લોકોની લાગણીઓને સમજી શકો, એ રીતે પણ તમે સારા થઈ શકો, એના માટે પણ રીડિંગ છે એ શું છે? જરૂરી છે. તો એક છે સોશિયલ વેલબિંગ, બરાબર છે. કયો શબ્દ છે? સોશિયલ વેલબિંગ. સામાજિક રીતે તમે વ્યવસ્થિત એક વ્યક્તિ બની શકો, ઇમોશનલ, લોકોની ભાવનાઓને સમજી શકાય, એ રીતે પણ તમારો વિકાસ થાય, વેલબિંગ, તમારું જે ઓવરઓલ ડેવલપમેન્ટ થાય, એના માટે પણ રીડિંગ જરૂરી છે. એટલે આશાની વાત છે, માત્ર પર્સનલ ડેવલપમેન્ટ નહીં, તમારું સોશિયલ અને ઇમોશનલ વેલબિંગ માટે પણ રીડિંગ જરૂરી છે. આ રીતે ગુજરાતીમાં સમજવાનો પ્રયત્ન કરો. છેલ્લે હું તમને જો આખું ગુજરાતીમાં પણ કહીશ કે આખું શાના માટે છે, તો તમને મજા આવશે. બરાબર છે. રીડિંગ બીજું શું કરી શકે? રીડિંગ કેન હેલ્પ. તો અહીંયા શબ્દ કયો વાપર્યો છે? હેલ્પ કરી શકે. રીડિંગ કેન હેલ્પ યુ, તમારી મદદ કરી શકે. શાના માટે? ટુ એમ્પેથાઇઝ. હવે એમ્પેથાઇઝ શબ્દ પહેલી વાર સાંભળ્યો હશે, બરાબર છે. એમ્પેથાઇઝ વિથ અધર્સ એટલે કે બીજો જે વ્યક્તિ છે, એ વ્યક્તિને કેવી લાગણી છે, એને કેવું લાગતું હશે, એની હાલત કેવી છે, તમે પોતાની જાતને એની જગ્યાએ મૂકીને જો તમે સમજી શકતા હોય, તો એને શું કહેવાય છે? એમ્પથી કહેવાય છે. જો કોઈના ઉપર દયા ખાવાની વાત નથી, એની જગ્યાએ રહીને આપણે સમજીએ એને કે એને શું વીતતું હશે, એને એમ્પથી કહેવાય છે, એમ્પથાઇઝ કહેવાય છે. તો રીડિંગ તમારી એમ્પથાઇઝ વિથ અધર્સ, બીજા લોકો જોડે તમે કરુણાથી વર્તન કરી શકો, એમને સમજી શકો, એમાં પણ રીડિંગ મદદ કરે છે. અન્ડરસ્ટેન્ડ ડિફરન્ટ પર્સ્પેક્ટિવ્સ. હવે શબ્દ કયો છે? પર્સ્પેક્ટિવ. પર્સ્પેક્ટિવ એટલે બીજા વ્યક્તિનો શું અભિગમ છે, બીજો વ્યક્તિ એક જ ઘટનાને કઈ રીતે જુએ છે. બરાબર છે. એક વસ્તુ તમને સારી લાગતી હોય, બીજા વ્યક્તિને કેમ ખરાબ લાગે છે, એ પણ તમને સમજો, એને પર્સ્પેક્ટિવ કહેવાય. તો બીજા લોકોનો પર્સ્પેક્ટિવ સમજી શકાય, એમાં પણ રીડિંગ મદદ કરે છે. કમ્યુનિકેટ બેટર. સારી રીતે કમ્યુનિકેટ, વાતચીત કરી શકીએ, એ પણ રીડિંગ તમને મદદ કરી શકે છે. તો જોઈ શકો છો આ બે ફકરા શાના માટે છે? આ ફકરામાં શું કહે છે કે માત્ર તમારો વિકાસ નહીં, તમે સામાજિક રીતે અને લોકોની ભાવનાઓને સમજી શકો, એના માટે પણ મદદ થઈ શકે છે. કઈ રીતે? તો જુઓ, એ નીચે લખ્યું છે કે બીજા લોકો જોડે એમ્પથાઇઝ કરવું, એમની ભાવનાઓ સમજવી, એમનું શું માનવું છે, એમનો પર્સ્પેક્ટિવ શું છે એ સમજવું, કમ્યુનિકેટ, વાતચીત સારી કરવી, એમાં પણ રીડિંગ મદદ કરી શકે છે. તો હવે જુઓ, આખો ફકરો તમને આરામથી આવડી જશે વાંચશો તો. રીડિંગ એક સરસ રસ્તો છે મગજ અને બોડી બંનેને સુધારવાનો. બરાબર છે. કઈ રીતે? તો તમારો બ્રેઇનનો પાવર જે છે, બ્રેઇન પાવર, મગજની શક્તિ, સ્ટ્રેસ, મેમરી વધે, સ્લીપ ક્વોલિટી છે, ઊંઘવાની ગુણવત્તા સુધરે, એ રીડિંગ કરી શકે છે. તો અહીંયા જોઈ શકો છો આ તમારું જે મગજ અને શરીર બંનેને કઈ રીતે ફાયદો થાય એની વાત કરી છે. ચલો આગળ, તમને શબ્દો, નોલેજ કઈ રીતે વધે એની વાત અહીંયા કરી છે. રીડિંગ કેન ઓલ્સો એક્સપાન્ડ યોર વોકેબ્યુલરી, ઇમ્પ્રૂવ યોર રાઇટિંગ સ્કિલ, લખવાની સ્કિલ વધશે, શબ્દો તમારા વધશે, નોલેજ, ક્રિએટિવિટી વધશે, એની વાત છે. પછી શાની વાત કરે છે? પછી કહે છે તમારો પોતાનો નહીં, તમે સામાજિક અને ઇમોશનલ લોકોની ભાવનાઓ સમજી
સમજી શકો, એ રીતે પણ તમારો ઓવરઓલ વિકાસ બધો થશે. કઈ રીતે? તો એ નીચે આપેલું છે કે બીજા લોકોને સમજી શકો, એમના પર્સપેક્ટિવ, એમનો શું વ્યૂ છે, વિચાર છે એ સમજી શકો, સારી રીતે વાતચીત કરી શકશો. તો આ રીતે ઇંગ્લિશ ચોક્કસથી તમને શીખો, સમજો. કેમ ના આવડે? આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.